વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે હવે 11મા ધોરણનું આંકડા શાસ્ત્ર, જેને આપણે સ્ટેટિસ્ટિક એટલે કે સ્ટેટ કહીએ છીએ, એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો 11મા કોમર્સમાં તમારા માટે આમ તો નવો વિષય નથી, કેમ કે તમે 9મા 10મા ધોરણમાં જે મધ્યસ્થ ને એવું ભણ્યા એ આંકડા શાસ્ત્રનો એક ભાગ છે. તો આંકડા શાસ્ત્ર એક આખો વિષય છે, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ શીખવાનું છે. એટલે માહિતી કઈ રીતે એકત્રિત કરવી, એકઠી કરવી, એની અલગ અલગ રીતોની સમજૂતી આપણે અહીંયા મેળવવાની છે. એની પહેલા ભૂતકાળમાં આંકડા શાસ્ત્રની શરૂઆત ક્યારે થઈ, કેવી રીતે થઈ, કોણે ઉપયોગ કર્યો, કેવી રીતે ઉપયોગ કર્યો, એની થોડીક માહિતી મેળવશું. અને આ બધું જે છે એ ટૂંકા પ્રશ્ન માટે, નાના નાના વિકલ્પો કે ટૂંકા પ્રશ્ન માટે તમારે તૈયાર કરવું ખૂબ જરૂરી છે. એટલે થોડીક આપણે એની સમજ મેળવશું અને તમારે આ બધી જ બાબતો એકદમ કમ્પ્લીટ ચોપડામાં લખી અને તૈયાર કરવાની રહેશે. તો આપણો વિષય વિદ્યાર્થી મિત્રો છે આંકડા શાસ્ત્ર. જેને આપણે સ્ટેટ તરીકે ઓળખીએ. તો આંકડા શાસ્ત્ર જે છે, આંકડા શાસ્ત્ર ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્યના સમયથી જોવા મળે છે. એની ઇતિહાસમાં નોંધ પણ છે. એટલે ભારતમાં આંકડા શાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન ક્યારથી શરૂ થયેલું? તો મૌર્ય સામ્રાજ્યના સમયથી. એટલે કે આજથી ઈસવીસન પૂર્વે 321-296 ઈસવીસન પૂર્વે, એનો મતલબ થાય આજથી 2300 વર્ષ પહેલા. અત્યારે ઈસવીસન 2000 ચાલે છે, એટલે 2000 વર્ષ આ અને ઈસવીસન પૂર્વે 300 બીજા, એટલે 2300 વર્ષ પહેલા મૌર્ય સામ્રાજ્ય હતું. તે સમયથી ભારતમાં આંકડા શાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ભારતના અકબરના શાસન દરમિયાન અબુલ ફઝલે આઈને અકબરી પુસ્તક રચેલું. અકબરના શાસન દરમિયાન અબુલ ફઝલે આઈને અકબરી પુસ્તક રચેલું. આ પુસ્તકમાં વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ પ્રસ્થાપિત થયેલી આંકડા શાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે. આમાં તમને પ્રશ્ન અલગ અલગ રીતે પૂછી શકાય કે કોના શાસન દરમિયાન અબુલ ફઝલે આઈને અકબરી પુસ્તક રચેલું? તો અકબરના શાસન દરમિયાન. પછી એવો પ્રશ્ન પૂછાય કે અકબરના શાસન દરમિયાન આઈને અકબરી પુસ્તક કોણે રચેલું? તો અબુલ ફઝલે. એવો પ્રશ્ન પણ પૂછાય કે અકબરના શાસન દરમિયાન અબુલ ફઝલે કયું પુસ્તક રચેલું? તો આઈને અકબરી. તો આમાં કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય, તમને આની માહિતી હોવી જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્ર, આપણે જે વિષય ભણીએ છીએ આંકડા શાસ્ત્ર, આ આંકડા શાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1749માં જર્મન વિદ્વાન ગોટફ્રીડ એકેનવોલે કર્યો હતો. આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક શબ્દનો પહેલો ઉપયોગ કોણે કરેલો? ગોટફ્રીડ એકેનવોલે. એ કયા દેશનો હતો? જર્મનનો. અને ક્યારે કર્યો હતો? 1749માં. આંકડા શાસ્ત્રનો પહેલા શબ્દનો સૌપ્રથમ કોઈ ઉપયોગ કર્યો હોય, જેને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક કહેવાય. એટલે એને સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કરનાર સૌપ્રથમ વ્યક્તિ હતા ગોટફ્રીડ એકેનવોલ. કયા દેશના હતા? જર્મન દેશના. ક્યારે ઉપયોગ કર્યો તો? 1749માં. યાદ રાખજો. એટલે આમ ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય કે 1750 પહેલા સંભાવના શાસ્ત્ર વગરના આંકડા શાસ્ત્રનો ઉપયોગ થતો હતો. સંભાવનાનો કોઈ જગ્યાએ ઉપયોગ થતો નહોતો. એટલે 18મી સદી સુધીમાં આંકડા શાસ્ત્રનો ઉપયોગ
રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો હતો। 18મી સદીમાં વિવિધ રાજ્યો દ્વારા આંકડા શાસ્ત્રનો ઉપયોગ માહિતી પદ્ધતિસર માહિતી એકત્રિત કરવા માટે થતો હતો। તો ત્યારબાદ આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં થયેલો જોવા મળે છે। આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં થયેલો જોવા મળે છે। તમારે હવે ટૂંકી બાબતો યાદ રાખવાની છે। એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ ક્યારે થયો હતો? 1797માં। 1797માં આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં। આવું તમારે યાદ રાખવાનું છે, બરાબર ધ્યાનથી સમજવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, સંભાવના શાસ્ત્ર એ 17મી અને 18મી સદી સંભાવના શાસ્ત્રનો પ્રારંભિક પરિણામો, સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા હતા, જેના બે મહારથીઓ એટલે કે સંભાવના શાસ્ત્રના બે મહારથીઓ કોણ હતા? લાપ્લાસ અને ગોસ। તો ટૂંકો પ્રશ્ન આવે કે સંભાવના શાસ્ત્રના બે મહારથી કોણ? તો લાપ્લાસ અને ગોસ લખવાનું છે। બીજું યાદ રાખવાનું છે કે આંકડા શાસ્ત્રી સૌપ્રથમ પહેલી વહેલી આંકડા શાસ્ત્રીય સમિતિ બની હોય તો તે આંકડા શાસ્ત્રી સમિતિ હતી રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠન। આ પહેલી વહેલી આંકડા શાસ્ત્રીય સમિતિ કે સંગઠન હતું, જે 1834માં લંડન ખાતે લંડન શહેરમાં તેની સ્થાપના થઈ હતી। તો રોયલ આંકડા શાસ્ત્રી સંગઠનની સ્થાપના ક્યાં થઈ હતી? લંડન શહેર ખાતે। ક્યારે થઈ હતી? 1834માં। અથવા એવો પ્રશ્ન પૂછાય કે પહેલી વહેલી આંકડા શાસ્ત્રી સમિતિ કઈ? તો રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠન। પહેલી વહેલી આંકડા શાસ્ત્રી સમિતિ કઈ હતી? રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠન। આ સમિતિની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? 1834માં લંડન શહેર ખાતે થઈ હતી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગાણિતીય આંકડા શાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો। ગેલ્ટન અને કાર્લ પિયર્સન બંને ગાણિતીય આંકડા શાસ્ત્રનો ઉપયોગ ક્યાં કર્યો હતો? વિજ્ઞાન ક્ષેત્રે, ઉદ્યોગોમાં અને રાજકારણમાં। તેમજ આ કાર્લ પિયર્સને ગાણિતીય આંકડા શાસ્ત્રના રચયિતા છે। ગાણિતીય આંકડા શાસ્ત્રના રચયિતા કોણ? કાર્લ પિયર્સન। યાદ રાખજો, ટૂંકો પ્રશ્ન। ગાણિતીય આંકડા શાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા। વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં ગાણિતીય આંકડા શાસ્ત્રનો ઉપયોગ કોણે કરેલો? તો ગેલ્ટન અને કાર્લ પિયર્સને કર્યો હતો। કાર્લ પિયર્સન ગાણિતીય આંકડા શાસ્ત્રના રચયિતા છે, અને તેમણે એટલે કે કાર્લ પિયર્સને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની કાર્લ પિયર્સને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળા તેમજ 1911માં લંડન શહેર ખાતે યુનિવર્સિટી કોલેજના આંકડાશાસ્ત્ર વિષયનો વિભાગની સ્થાપના કરી હતી। તો આંકડાશાસ્ત્ર વિષયનો પહેલો વહેલો વિભાગની સ્થાપના ક્યાં થઈ હતી? લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં। ક્યારે? 1911માં। કોણે સ્થાપના કરી હતી? કાર્લ પિયર્સન નામના ગણિતીય આંકડાશાસ્ત્રીએ। ફરી એકવાર યાદ રાખજો, ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રનો વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં ઉપયોગ કર્યો હતો, જેમાં કાર્લ પિયર્સન એ ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા છે। કાર્લ પિયર્સન એ ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા છે, અને તેમણે ઇંગ્લેન્ડમાં એટલે કાર્લ પિયર્સને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની
તેમજ 1911 માં લંડન શહેર ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌ પ્રથમ પહેલો વેલો આંકડાશાસ્ત્ર વિષયનો વિભાગ, અલગ વિભાગ એનો ચાલુ કરાવ્યો હતો, એની સ્થાપના કરી હતી. તેમજ વિદ્યાર્થી મિત્રો, ફિશર જે આંકડાશાસ્ત્રના પિતા કહેવાય છે. આંકડાશાસ્ત્રના પિતા કોણ છે? ફિશર. ટૂંકો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવું. તેણે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી આ અલગ અલગ ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. એટલા માટે ફિશરે આંકડાશાસ્ત્રના પિતા કહેવાય છે. કારણ કે બહુ બધા વિવિધ અલગ અલગ ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરી અને લોકોને, સમાજને ફાયદો થાય, ઉપયોગી બને એવા પરીક્ષણ કરેલા. ત્યારબાદ ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી છે પીસી મહાલનોબિસ. પીસી મહાલનોબિસે ભારતમાં આંકડાશાસ્ત્રનો ફેલાવો થાય, પ્રચાર થાય, વિકાસ થાય એના માટે 1931 માં કોલકાતા શહેર ખાતે ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થાની સ્થાપના કરી હતી. ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થાને ટૂંકમાં કહેવાય ISI, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. અહીંયા કોઈએ ISI નો મતલબ આતંકવાદી સંસ્થા સમજવાની નથી. એ સંસ્થા પાકિસ્તાનમાં આવેલી છે. આ તો ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થા છે, જેને ટૂંકમાં ISI કહેવાય, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. તો એવો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ISI નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? પીસી મહાલનોબિસે. ક્યારે કરી હતી? 1931 માં. ક્યાં કરી હતી? કોલકાતા શહેર ખાતે. તો પીસી મહાલનોબિસે શું કર્યું કે ભારતમાં પણ આંકડાશાસ્ત્રનો વિકાસ થાય, ફેલાવો થાય, પ્રચાર થાય એના માટે 1931 માં કોલકાતા શહેર ખાતે ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થાની સ્થાપના કરી હતી. એના 10 વર્ષ બાદ, આ સંસ્થાની સ્થાપના કર્યા એના 10 વર્ષ બાદ એટલે કે 1941 માં કોલકાતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ તેમને આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરાવી હતી. તો આંકડાશાસ્ત્ર ભારતમાં અનુસ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયા પછી, સ્નાતક એટલે ગ્રેજ્યુએટ, જે કોલેજ કરો એને ગ્રેજ્યુએટ કહેવાય અને એની આગળ માસ્ટર ડિગ્રી કરો એને અનુસ્નાતક કહેવાય. તો અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય પહેલા ભણાવવામાં આવતો નહોતો. તો સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કોણે કરાવી? પીસી મહાલનોબિસે. ક્યાં કરાવી? કોલકાતા યુનિવર્સિટીમાં. ક્યારે કરાવી? 1941 માં. એના 9 વર્ષ પછી એટલે કે 1950 માં પીસી મહાલનોબિસે રાષ્ટ્રીય નિદર્શ તપાસ NSS, રાષ્ટ્રીય એટલે નેશનલ સેમ્પલ સર્વે, રાષ્ટ્રીય નિદર્શ તપાસ કરી હતી. તે તપાસને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી હતી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950 માં શરૂ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય કે પીસી મહાલનોબિસનો ભારતીય આંકડાશાસ્ત્ર ક્ષેત્રમાં ફાળો તો 3 મુદ્દા લખવાના. પહેલો મુદ્દો લખવાનો કે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસે ભારતમાં આંકડાશાસ્ત્રનો ફેલાવો થાય, પ્રચાર થાય તે માટે 1931 માં કોલકાતા શહેર ખાતે ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાની સ્થાપના કરી હતી. એના 10 વર્ષ પછી એટલે કે 1941 માં કોલકાતા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ સૌપ્રથમ પહેલો વેલો આંકડાશાસ્ત્ર વિષયને દાખલ કર્યો હતો અને એના 9 વર્ષ બાદ એટલે કે 1950 માં પીસી મહાલનોબિસે રાષ્ટ્રીય નિદર્શ તપાસ કરેલી તેને સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલી અને ત્યારબાદ માહિતી એકત્રીકરણનો સૌપ્રથમ પહેલો વેલો તબક્કો 1950 માં શરૂ થયો હતો ભારતમાં. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્ન કેવી રીતે પૂછાશે? તો ભારત આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ભારતનું પ્રદાન ક્યારથી શરૂ થયેલું? મૌર્ય સામ્રાજ્યથી. ક્યારે?
ઈસવીસન પૂર્વે 321-296. અકબરના શાસન દરમિયાન અબુલ ફઝલે કયું પુસ્તક રચેલું? આઈને અકબરી. આ આઈને અકબરી પુસ્તકમાં શું હતું? તો વહીવટી અને મુલ્કી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલી આંકડાશાસ્ત્રી પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો જે આપણે જીપીએસસી યુપીએસસી પરીક્ષા પાસ કરી અને આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનવાની વાત કરીએ છીએ, એ આઈએએસ કે આઈપીએસ ઓફિસર જે છે એ વહીવટી સેવાઓ મુલ્કી સેવા માટેના મુખ્ય અધિકારી હોય છે. તો એ મુખ્ય અધિકારીની ત્યારે પણ એવી થતું હતું, પણ એ વખતે પરીક્ષા લેવાતી ન હતી. એ વખતે વ્યક્તિના વ્યક્તિગત ટેલેન્ટની કસોટી કરી અને એના આધારે એને કામગીરી સોંપવામાં આવતી હતી, પણ એનો ઉલ્લેખ પણ આઈને અકબરી પુસ્તકમાં છે. ત્યારબાદ આંકડાશાસ્ત્ર શબ્દનો એટલે કે સ્ટેટિસ્ટિક શબ્દનો પહેલો ઉપયોગ કોણે કરેલો? ગોટફ્રીડ એકેનવોલે. ક્યારે? 1749 માં. તે કયા દેશના હતા? જર્મન દેશના. પછી એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ક્યારે જોવા મળે છે? 1797 માં. સંભાવના શાસ્ત્રનો 17મી અને 18મી સદી દરમિયાન સંભાવના શાસ્ત્રના પ્રાથમિક પરિણામો જોવા મળે છે. અને સંભાવના શાસ્ત્રના બે મહારથીઓ કોણ હતા? લાપ્લાસ અને ગોસ. સંભાવના શાસ્ત્રના બે મહારથી લાપ્લાસ અને ગોસ. સૌ પહેલી વહેલી આંકડાશાસ્ત્રી સમિતિ કઈ બની હતી? રોયલ આંકડાશાસ્ત્રી સંગઠન. ક્યારે? 1834 માં. કઈ જગ્યાએ? લંડન શહેર ખાતે. ત્યારબાદ કેલ્ટન અને કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રનો વિજ્ઞાન ઉદ્યોગ રાજકારણમાં ક્ષેત્રે મહત્તમ ઉપયોગ કર્યો હતો, જેમાં કાર્લ પિયર્સન એક ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા છે અને તેમણે 1911 માં લંડન શહેર ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ પહેલો આંકડાશાસ્ત્ર વિષયનો અલગ વિભાગ શરૂ કરાવ્યો હતો. ફિશર જે આંકડાશાસ્ત્રના પિતા છે અને તેને જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી વગેરેમાં આંકડાશાસ્ત્રનો બહુ જ મહત્તમ ઉપયોગ કર્યો હતો. અને ભારતમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ, ફેલાવો એના માટેના 3 મુદ્દા છે કે પીસી મહાલનોબિસ નામના આંકડાશાસ્ત્રીએ 1931 માં કોલકાતા શહેર ખાતે ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થાની સ્થાપના કરાવેલી, જેને ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવે છે. એના 10 વર્ષ પછી એટલે કે 1941 માં કોલકાતા યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક કક્ષાએ સૌપ્રથમ પહેલો આંકડાશાસ્ત્ર વિષય દાખલ કરાવ્યો હતો અને 1950 માં પીસી મહાલનોબિસ દ્વારા થયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસ NSS નેશનલ સેમ્પલ સર્વેને સરકાર દ્વારા માન્ય કરાવવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જ રીતે મુદ્દા જે મેં બોર્ડ ઉપર લખ્યા છે એવા ચોપડામાં લખી દેવાના છે અને પુસ્તકમાંથી આખો જે પેરેગ્રાફ છે વાંચવાનો છે. પરીક્ષામાં તમને મેં જે રીતે પ્રશ્નો કીધા એ રીતે આમાંથી ટૂંકા પ્રશ્ન પૂછાય છે, તો તમારે એકદમ પ્રશ્નો કમ્પ્લીટ તૈયાર કરી દેવાના છે. અને જેને આ બધું જ તૈયાર થઈ જાય તેણે મેસેજમાં ઓકે લખીને મને મોકલવાનું છે. તો બધા કમ્પ્લીટ તૈયાર કરી દેશો એવી અપેક્ષા.